નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. હોલિકા દહન માટે શ્રદ્ધાળુઓ સજ્જ, વૈદિક હોળીનું વધતું ચલણ. નેત્રંગ તાલુકાના વણકુટા ગામે એક દિવસ પહેલા હોળી પ્રગટાવવાની અનોખી પરંપરા. આજે પણ આ પરંપરા અકબંધ. વૈદિક હોળીનું વધતું ચલણ. ભરૂચમાં 200 કરતા વધુ સ્થળે વૈદિક હોળીના આયોજન. લાકડાના વેચાણમાં ઘટાડો. 108 ઇમરજન્સી સેવા. રંગોના પર્વ હોળી ધૂળેટી માટે સજ્જ. 21 એમ્બ્યુલન્સ સાથે 90 કર્મચારીઓ હોળી ધૂળેટીમાં ફરજ બજાવશે. ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ વર્ષોની પરંપરા મુજબ પત્રકાર મિત્રો સાથે હોળી પર્વની કરી ઉજવણી. ધારાસભ્ય, જિલ્લા ભાજપ પ્રમુખ સહિત અન્ય આગેવાનોની પણ ઉપસ્થિતિ. હોળી ધૂળેટી પર્વે દારૂની રેલમછેલ ના થાય એ માટે નર્મદા પોલીસે એક્શન પ્લાન અમલમાં મૂક્યો. આંતરરાજ્યની બોર્ડર સીલ કરી પોલીસ જવાનો ખડકી દેવાયા. મહારાષ્ટ્રની બોર્ડર સાગબારાની ધનસેરા ચેકપોસ્ટ ખાતે સઘન ચેકિંગ. ભરૂચના વાલિયામાં શિક્ષક દંપતીના ડબલ મર્ડરનો ચકચારી મામલો. પોલીસે આરોપીને સાથે રાખી સમગ્ર ઘટનાનું કર્યું રિકન્સ્ટ્રક્શન. દેવું વધી જતા જમાઈએ સાસુ સસરાની હત્યા કરી ઘરમાં લૂંટ કરી હતી. અસત્ય પર સત્યના વિજય સમા હોળી પર્વ નિમિત્તે સંધ્યાકાળે હોલિકા દહન થશે, જે માટે સોસાયટીઓ સહિત શહેરમાં યુવક મંડળો સજ્જ જોવા મળ્યા હતા. રંગોના તહેવાર ધૂળેટીના એક દિન પૂર્વે હોલિકા દહન થાય છે, જે માટે શ્રદ્ધાળુઓ સજ્જ થયા હતા. ભરૂચ શહેર જિલ્લામાં હોળીની ઉજવણી માટે વિવિધ સ્થળે લાકડા, છાણા સાથે પતંગ, હારડા વગેરેથી સજાવવામાં આવી હતી. છેલ્લા કેટલાક વર્ષોથી પરંપરાગત લાકડાની હોળીના બદલે વૈદિક હોળીનું ચલણ વધ્યું હોય ઘન સ્થળે લાકડા સાથે છાણાની વૈદિક હોળી જોવા મળી રહી હતી. ભારતમાં પરંપરા મુજબ હોળી પ્રગટાવી આસુરી શક્તિ પર દૈવી શક્તિના વિજયના પર્વની ઉજવણી કરવામાં આવે છે. હોલિકા પૂજન દરમિયાન પાણીની ધાર સાથે પ્રદક્ષિણા ફરતા રહી હોળીમાં શ્રીફળ, ધાણી, ખજૂર વગેરે ચડાવવાની સાથે જ વર્ષ પર્યંત તંદુરસ્ત રહે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. ભરૂચના નેત્રંગ તાલુકાના વણખોટા ગામે એક દિવસ પહેલા હોળી પ્રગટાવવામાં આવે છે. ત્યારે આવો જાણીએ આ અનોખી પરંપરા પાછળ કઈ જોડાયેલી છે કથા. ભરૂચના નેત્રંગ તાલુકાના વણખોટા ગામે એક દિવસ પહેલા હોળી પ્રગટાવવાનો અનોખો રિવાજ છે. એક લોકવાયકા મુજબ ઘણા વર્ષ પહેલા કહેવાય છે કે એક રાજા હતો, તેને પોતાના રાજમાં બીજા રાજાઓએ ચડાઈ કરી દીધી હતી. આવા સમયે પોતાની રાજગાદી અને નગરને બચાવવા સામનો કરી યુદ્ધ કર્યું, પરંતુ એકલા રાજાને આજુબાજુના રાજાઓ એક સમ થઈ આક્રમણ કરેલું. તે વખતે લડતા લડતા પોતાના રાજ દરબારમાંથી યુદ્ધ કરતા તેમના ઘોડા પર સવાર થઈ જંગલમાં છુપાઈ ગયા હતા અને ગામ લોકોએ રાજાને સાજા કર્યા હતા અને રાજા દ્વારા પ્રતિવર્ષ 14ના દિવસે હોળી પ્રગટાવવામાં આવતી હતી. ત્યારથી વણકુટા ગામે એક દિવસ પહેલા હોળી પ્રગટાવવામાં આવે છે અને આજે પણ આ પરંપરા યથાવત છે. ભરૂચનું પ્રાઇમ લોકેશન, જ્યાં ગવર્મેન્ટ કોલેજ, સ્કૂલ, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન તમારા ઘરથી માત્ર 5 મિનિટના અંતરે છે. તમારું ઘર છે એમ્યુનિટીઝથી ભરપૂર વિથ પીસફુલ લિવિંગ એન્વાયરમેન્ટ. તો ચાલો વિઝિટ કરીએ 3 and 4 BHK લક્ઝરી કેમ્પસ. ઘરના એન્ટ્રન્સમાં છે પ્રીમિયમ લોક સિસ્ટમ અને સ્વિચ પણ એન્કરની છે. સાથે આ છે સ્પેશિયસ લિવિંગ એરિયા, આ છે તમારો ડાઇનિંગ એરિયા, આ છે કિચન એરિયા વિથ કિચન સેલ્ફ. પાછળ જતા આ છે વોશ એરિયા, બેડરૂમ નંબર 1 વિથ અટેચ વોશરૂમ એન્ડ નાઉ ઇટ્સ માસ્ટર બેડરૂમ વિથ અટેચ બાલ્કની. બધી જ એસેસરી જેક્વાર બ્રાન્ડની છે અને સાથે વિન્ડો પણ ડમ્બલની જ આપી છે. એમ્યુનિટીઝની વાત કરું તો ગેસ્ટ રૂમ, ક્લબ હાઉસ, બેઝમેન્ટ પાર્કિંગ, એલોટેડ પાર્કિંગ એન્ડ ગાર્ડન વિથ સ્ટેજ. ઘરના દરેક પ્રસંગો સચવાઈ રહે એ માટે સેલિબ્રેશન એરિયા પણ છે અને બીજું ઘણું બધું. સુવિધાપૂર્ણ જીવનશૈલીનું નવું સરનામું એટલે કે સેલિબ્રેશન હોમ્સ. વિઝિટ ટુડે એટ સેલિબ્રેશન હોમ્સ, રેમી કોલોની બિહાઇન્ડ રોસ્કો, નિયર સમૃદ્ધિ બંગલોઝ, ધર્માનગર, બોલાવ, ભરૂચ. A project by Vanney Group. આજના સમયે દરેક તહેવારો ઇકો ફ્રેન્ડલી બન્યા છે, ત્યારે હોળીના તહેવારમાં વૈદિક હોળીનું ચલણ વધ્યું છે, જેના કારણે લાકડાના વેચાણમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. વૈદિક હોળીના કારણે પર્યાવરણના જતનની સાથે ધાર્મિક મહત્વ પણ જળવાઈ રહ્યું છે.
હોળીનો તહેવાર ભારતીય સંસ્કૃતિમાં અનોખું ધાર્મિક મહત્વ ધરાવે છે. હોળીનો તહેવાર ફાગણ મહિનામાં આવતો તહેવાર છે. આ સમય દરમિયાન શિયાળાનો પૂર્ણતાના આરે અને ઉનાળા ઋતુની શરૂઆત થતી હોય છે. આ સમય દરમિયાન લોકોને અનેક બીમારીઓ થતી હોય છે, ત્યારે હોળી પ્રગટાવવાથી વાતાવરણમાં રહેલ બેક્ટેરિયાનો નાશ થાય છે અને વાતાવરણ શુદ્ધ બને છે. ત્યારે હવે ભરૂચમાં વૈદિક હોળીનું મહત્વ વધ્યું છે. ઠેર ઠેર ગાયના છાણમાંથી બનાવેલી ગોબર સ્ટિકથી હોળી પ્રગટાવવામાં આવે છે. ભરૂચના જેબી મોદી પાર્ક નજીક પાંજરાપોળ આવેલ છે. આ પાંજરાપોળમાં 500થી વધુ ગૌવંશ રાખવામાં આવ્યા છે. ત્યારે ગાયના છાણનું હોળીના તહેવાર દરમિયાન વેચાણ વધ્યું છે. આ ઉપરાંત પાંજરાપોળને તાજેતરમાં જ ગાયના છાણમાંથી ગૌ સ્ટિક બનાવવાનું મશીન પણ દાન આપવામાં આવ્યું છે, જેમાંથી ગૌ સ્ટિક બનાવવાનું શરૂ કરવામાં આવ્યું છે. આ તરફ ભરૂચના સતચેતના પર્યાવરણ સંગઠન દ્વારા પણ હોળીના પર્વ પર 25 ટન જેટલી ગોબર સ્ટિકનું વેચાણ કરવામાં આવ્યું છે. ત્યારે ઠેર ઠેર વૈદિક હોળી પ્રજ્વલિત કરવામાં આવશે. આગામી ફાગણ સુદ પૂનમ એટલે હોલિકા દહનનો ઉત્સવ આવી રહ્યો છે અને તેમાં હોલિકાનું જે દહન કરવામાં આવે છે એમાં મહદ અંશે વર્ષોથી લાકડાનો વપરાશ કરવામાં આવે છે અને લાકડાના વપરાશ થવાને કારણે પર્યાવરણ અને અન્ય પ્રશ્નો ઉપસ્થિત થાય છે અને આપણે લાકડાની પણ ખૂબ જરૂર છે. ત્યારે તેવા સંજોગોની અંદર એના એક અસરકારક વિકલ્પ તરીકે અને પર્યાવરણને પણ ઉપયોગી અને જે આ ગૌશાળા પાંજરાપોળો છે એમાં જે વેસ્ટ હોય એમાંથી બેસ્ટ કરવા માટેનો એક પ્રોજેક્ટ તરીકે અમે છેલ્લા 3-4 વર્ષથી આ ગાયના છાણાની થકી હોલિકા દહન કરવાનો એક વિચાર વહેતો મૂક્યો છે. એને ભરૂચના નગરજન અને આજુબાજુના નાગરિકોએ ખૂબ ઉમળકાભેર આવકાર આપ્યો છે. ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીંયાથી છાણા લઈ જાય છે. તદુપરાંત ચાલુ વર્ષે અમે ગૌષ્ટિક બનાવવાનું પણ આયોજન કર્યું છે, પરંતુ સમય ઓછો હોવાને કારણે અમે બધાને ગૌષ્ટિક પહોંચાડી શક્યા નથી. પરંતુ અમારે ત્યાં છાણાનો ખૂબ મોટી પ્રમાણમાં ઉત્પાદન થયું છે અને તે હોલિકા દહનમાં ઘણા બધા શ્રદ્ધાળુઓ અહીંયા અમારા ત્યાંથી ભરૂચ પાંજરાપોળથી લઈ જાય છે. આ ઉપરાંત અમારું આવનાર દિવસોમાં એવું આયોજન છે, ગૌષ્ટિક માટેનું મશીન પણ એક સંસ્થાએ અમારી સંસ્થાને દાન સ્વરૂપે આપેલું છે અને દરરોજ 500થી 600 ગૌવંશ અમારા ભરૂચ પાંજરાપોળમાં હોવાને કારણે રોજ ગાયનું છાણ પણ ખૂબ મોટી સંખ્યામાં અહીંયા એકત્ર થતું હોય છે. એનાથી ગૌષ્ટિક બનાવી અને ખાસ કરીને અમારો એક ડ્રીમ પ્રોજેક્ટ જેને કહી શકાય એવો એક પ્રોજેક્ટ છે કે ભાઈ હિન્દુઓમાં જે મૃતદેહને અગ્નિદાહ આપવામાં આવે છે એમાં પણ લાકડાનો વપરાશ થાય છે. એને બદલે લાકડાના વપરાશને બદલે ગૌષ્ટિક દ્વારા મૃતદેહને અગ્નિ સંસ્કાર આપવામાં આવે તો તેમાં પણ લાકડાનો બચાવ થાય અને પર્યાવરણ અને પ્રદૂષણ બંને ઉપર પર્યાવરણની જાળવણી થાય અને પ્રદૂષણ નિયંત્રણમાં આવે એ માટે અમારો એક આ ઇકો ફ્રેન્ડલી પ્રોજેક્ટ છે. વૈદિક હોળીનું ચલણ વધતા તેની સીધી અસર લાકડાના વેચાણ પણ જોવા મળી છે. ગણેશ મહોત્સવ બાદ હવે અન્ય તહેવારો પણ ઇકો ફ્રેન્ડલી બની રહ્યા છે. દિવાળીએ ઇકો ફ્રેન્ડલી ફટાકડા બાદ હોળીએ ઇકો ફ્રેન્ડલી કલર સાથે લાકડાનો ઉપયોગ પણ દર વર્ષે ઘટી રહ્યો છે. ગામ તેમજ સોસાયટી વચ્ચે સામૂહિક એક જ હોળી પ્રાકૃતિક વૈદિક હોળીના છેલ્લા 4 થી 5 વર્ષથી વધતા ચલણને લઈ વૃક્ષો તેમજ પર્યાવરણનું જતન થઈ રહ્યું છે. આ હોળી પર્વે લાકડાના ભાવો ગત વર્ષ જેટલા છે પણ વેચાણ ઘટ્યું છે. ભરૂચ શહેરમાં વર્ષોથી લાકડાનો વ્યવસાય કરતા વેપારી દીપક તાપિયાવાલાએ જણાવ્યું હતું કે લાકડાનો ભાવ વધ્યો નથી, તેની સામે હોળીની સંખ્યા વધી છે. છતાં લાકડાના વેચાણમાં ભારે ઘટાડો છે, જેની પાછળ વૈદિક પ્રાકૃતિક હોળી અને છાણાનો વધતો જતો વપરાશ કારણભૂત છે. અમારી પેઢી રતિલાલ ચુનીલાલ તાપિયાવાલા છેલ્લા 65 થી 70 વર્ષથી લાકડાનું કામ કરે છે. હોળીના લાકડા છેલ્લા 65-70 વર્ષથી અમે બધાને સપ્લાય કરેલા છે. અમારા પૂર્વજો નહીં હોવા છતાં અમે આ લાકડાનું કામ ચાલુ રાખેલ છે. બીજો અત્યારે વૈદિક હોળીનો પ્રવાહ ચાલ્યો છે તો એ લાકડાની જરૂર પડે જ છે, કારણ કે સૌ પહેલાં હોળીમાં લાકડાનો જ ઉપયોગ થતો હતો અને હોળી લાકડાની સળગાવે છે તે 5-6 કલાક ચાલે છે. વૈદિક હોળી 1 થી 2 કલાકમાં પૂરી થઈ જાય છે. એનો જે તાપ છોકરાઓને આપવો જોઈએ એ વૈદિક હોળીથી મળતો નથી, એટલે લાકડાની જરૂર પડે જ છે અને પડશે જ. લોકોને કેવો રિસ્પોન્સ? દરેક હોળીમાં વૈદિક હોળીના હિસાબે 50% લાકડા ઓછા જાય છે, પરંતુ હોળીઓનું પ્રમાણ વધી ગયું સોસાયટીઓ વધુ પ્રમાણમાં થવાથી. પહેલાં અમારે ત્યાંથી 60-70 હોળીમાં જતો, અત્યારે 130 થી 35 હોળીમાં લાકડા જાય છે. વૈદિક હોળી દહનમાં ખાસ ગાયોના છાણાથી બનેલા ઉપલા, ઘી, ઔષધિઓનું તેલ, 7 જાતના ધાણ, કપૂર, ગુગળ, સમીધો,
પૂજાપો, ઘાસ, નારિયેળનો ઉપયોગ થાય છે. આ તમામ વસ્તુઓ ઔષધીય ગુણો ધરાવે છે. આ તમામ વસ્તુઓનું જ્યારે વૈદિક હોળીમાં દહન થાય છે ત્યારે એવા તત્વો બહાર આવે છે જે વાતાવરણ માટે ગુણકારી સાબિત થાય છે અને બેક્ટેરિયા નાશ પામે છે. ત્યારે વૈદિક હોળી પ્રગટાવી હિતાવહ છે. હોળીને પ્રેમના, રંગનો અને વસંતના તહેવાર તરીકે ઓળખવામાં આવે છે. હોળી એ 2 દિવસનો તહેવાર છે જેમાં પ્રથમ દિવસે સાંજે લોકો હોળી પ્રગટાવી પૂજા અર્ચના કરે છે અને બીજા દિવસે રંગોથી ધૂળેટીની ઉજવણી કરાય છે, જેમાં ક્યારેક વાતાવરણ ઉગ્ર બનતા 2 રંગો થઈ જાય છે. ત્યારે ભરૂચ 108 ઇમરજન્સી સેવા દ્વારા નાગરિકોને હોળીના તહેવારની ઉજવણી દરમિયાન કોઈપણ કટોકટીના સમયે 108 ડાયલ કરવાનું નહીં ભૂલવા કહ્યું છે. છેલ્લા 3-4 વર્ષના હોળી ધૂળેટીના તહેવારમાં ઇમરજન્સીના કેસોની સંખ્યાના વિશ્લેષણ પર આધારિત આ વર્ષે પણ હોળીના તહેવારમાં ઇમરજન્સી કેસમાં વધારો થવાની શક્યતાને ધ્યાને લઈને 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓ તહેવારોમાં રજા ન લેતા નાગરિકોની સેવા માટે તૈયાર રહેશે. પાછલા વર્ષના કટોકટીના વલણના આધારે તારીખ 13 થી 14 માર્ચ 2025ના રોજ હોળી અને ધૂળેટીના તહેવારના કેસોનું અનુમાન કરતા જો ગુજરાતની વાત કરવામાં આવે તો સામાન્ય દિવસોમાં દરરોજ સરેરાશ 3735 જેટલા ઇમરજન્સી કેસો નોંધાતા હોય છે, જેમાં હોળીના તહેવારના દિવસે 3.61% અને ધૂળેટીના દિવસે 29.88% કેસોમાં વધારો થવાની શક્યતા છે, જે અનુક્રમે 3870 અને 4851 ઇમરજન્સી કેસો રહેશે. અને જો ભરૂચ જિલ્લાની વાત કરીએ તો જિલ્લામાં કુલ 21 એમ્બ્યુલન્સમાં સામાન્ય દિવસોમાં આશરે 78 જેટલા કેસો નોંધાતા હોય છે, જે અનુમાનિત હોળીના દિવસે લગભગ 89 જેટલા કેસો એટલે કે 14.10% જેટલો વધારો જોવા મળી શકે છે. જ્યારે ધૂળેટીના દિવસે 101 જેટલા કેસો એટલે કે 29.49% જેટલો વધારો નોંધાવાની શક્યતાઓ દેખાઈ રહી છે, જે માટે ભરૂચ જિલ્લાની 21 એમ્બ્યુલન્સના 90 કર્મચારીઓ રાઉન્ડ ધી ક્લોક ફરજ બજાવશે. છેલ્લા 5 વર્ષના જો અમુક ડેટાને એનાલિસિસ કરતાં આપણને જણાઈ રહ્યું છે કે હોળી અને ધૂળેટીમાં જે નોર્મલ દિવસો કરતાં પણ કેસીસમાં સારો એવો વધારો દેખાઈ રહ્યો છે. જો છેલ્લા 5 વર્ષના ડેટાને એનાલિસિસ કરી અને આપણે જોઈએ તો જે નોર્મલ સરેરાશ દિવસોમાં જે 78 જેવા કેસીસ નોંધાતા હોય છે ભરૂચમાં, એને બદલે લગભગ 89 જેટલા એટલે કે 14% જેટલો વધારો દેખાઈ રહ્યો છે. અને આ સાથે સાથે ધૂળેટીના દિવસે લગભગ 101 કેસીસ એટલે કે લગભગ 29 થી 30% જેટલો વધારો કેસીસમાં થવાની શક્યતા દેખાઈ રહી છે. અને આમાં પણ મુખ્યત્વે જોઈએ તો એક્સિડન્ટના કેસીસ અને પડી જવાના કેસીસ ખૂબ વધારે દેખાઈ રહ્યા છે. તો 108 દ્વારા એક નમ્ર અપીલ કરવામાં આવે છે કે કોઈ પણ પ્રકારની જો આપને ઇમરજન્સી દેખાય છે તો તરત 108 પર કોલ કરજો. 108 આપની પાસે પ્રતિસાદ તરત જ ઇમરજન્સી માટે પહોંચી આવશે. આ સાથે સાથે 108 તરફથી પણ અમે તમારા જે 21 એમ્બ્યુલન્સ છે તેના દરેક સ્ટાફોની રજા કેન્સલ કરીને એમને સ્ટેન્ડ બાય રાખ્યા છે, જેથી કરીને કોઈ પણ ઇમરજન્સીમાં આપને પ્રતિસાદ આપી શકાય. આ સાથે સાથે દરેક દવાનો ને પૂરતો જથ્થો દરેક એમ્બ્યુલન્સમાં પૂરતા પ્રમાણમાં પહોંચાડી દેવામાં આવ્યો છે. આ સાથે સાથે એક જરૂરી જે થોડીક માહિતી આપણે 108 દ્વારા શેર કરવામાં આવે છે, આપની સાથે શેર કરીએ છીએ કે જેથી કરીને આપણે સેફ અને સલામત આપણે ઉજવણી કરી શકીએ. જેમ કે કાદવ છે કે ઈંડા છે કે એવાથી પણ કોઈ પણ વસ્તુથી આપણે હોળી કે ધૂળેટીની ઉજવણી ના કરીએ. ખાસ છે કે આપણે જો ભીના હાથે હોય તો ભીના હાથે કોઈ પણ વિદ્યુત ઉપકરણને અડકવા નહીં કે જેથી કરંટ કેવું કંઈ લાગે આપણે ના લાગી શકે. આ સાથે સાથે ખાસ ધ્યાનમાં કે અત્યારે જે ફુગ્ગાઓ છે કે જે શેરીમાં કે હાઈ રાઇઝ બિલ્ડિંગમાંથી લોકો પર રસ્તા પર મારવામાં આવે છે, એને લીધે પણ ઘણા એક્સિડન્ટનો ભોગ બનતા હોય છે. તો આવું ના કરતા આપણે સેફ અને સલામત હોળી અને ધૂળેટીની ઉજવણી કરીએ અને સમાજમાં એક સારો સંદેશો ફેલાવીએ. થેન્ક યુ.
Welcome to Nidhi Vidya Bhavan, the best English medium school of Bharuch, a school known for imparting quality of education. The journey starts in year 1991 and continuing to march with resounding success and excellent result of SSC and HSC. Year after year, our commitment to nurture development of students like science fair, good infrastructure like physics lab, bio lab, chemistry lab and computer lab. Students take part in sport activities, cultural activities, activity-based learning, personal counseling with parents, collaboration with reputed academic for inspiring career of students and providing NEET IIT JEE. Our students achieve various medals in Khel Mahakumbh and dance competition. Also, we celebrate various functions in our school. We have dedicated teachers team. Admissions are open nursery to 12th standard, Gujarat State Board, Bharuch. ભરૂચના ભોલાવ સર્કિટ હાઉસ ખાતે વર્ષોની પરંપરા મુજબ ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ પત્રકારો સાથે હોળી ધૂળેટી પર્વની ઉજવણી કરી હતી. પત્રકારો સાથે હોળી ધૂળેટી પર્વે સ્નેહ મિલન કાર્યક્રમમાં મનસુખભાઈ વસાવા સાથે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદી, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશભાઈ મિસ્ત્રી, ભરૂચ પાલિકા કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ સહિત શહેર જિલ્લાના પત્રકાર મિત્રો જોડાયા હતા. ભરૂચના મીડિયા મિત્રો સાથે ભાજપના ભરૂચના સાંસદ સાથે ધારાસભ્ય અને અન્ય આગેવાનોએ ધૂળેટી પર્વની આગોતરી ઉજવણી કરી એકબીજાને ઉત્સવની શુભકામનાઓ પાઠવી. સાંસદ મનસુખભાઈ વસાવાએ પરંપરા મુજબ પૂજન સામગ્રીનું આયોજન કર્યું હતું. સાંસદ મનસુખ વસાવાએ પરંપરા મુજબ પૂજન સામગ્રીનું વિતરણ કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ ગુજરાતના બજેટની વિગતો આપતા જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લા માટે અનેક મહત્વના પ્રોજેક્ટ્સની જાહેરાત કરવામાં આવી છે. દહેજ બાયપાસ એલિવેટેડ બ્રિજના વિસ્તરણ માટે 46 કરોડ રૂપિયાની ફાળવણી કરાઈ છે. જંબુસર બલ્ક ડ્રગ્સ પાર્ક અને ભાડભૂત બેરેજ જેવા પ્રોજેક્ટ્સને પણ મોટી રકમ ફાળવવામાં આવી છે. ભરૂચના પંડિત ઉમકાના ઠાકુર કલાભવનનું નવીનીકરણ કરી 800 બેઠકનું સંકુલ બનાવવામાં આવશે. નવનિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ ભરૂચના વિકાસની વાત કરી હતી. તેમણે પ્રજા અને પત્રકારોને જિલ્લાના વિકાસમાં સહભાગી થવા આહવાન કર્યું હતું. 7 ટર્મથી સાંસદ રહેલા મનસુખભાઈ વસાવાએ મીડિયાની ભૂમિકાને બિરદાવી હતી. કાર્યક્રમના અંતે સૌએ એકબીજાને રંગ લગાવી હોળીની શુભેચ્છાઓ પાઠવી હતી. સૌ ભરૂચ શહેર, ભરૂચ વિધાનસભા અને ભરૂચ જિલ્લાના તમામ નાગરિક ભાઈઓ બહેનોને હોળી ધૂળેટીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આવો આપણે બધા સાથે મળીને હોળી ધૂળેટીનો આ તહેવાર આપણે ભેગા થઈને ઉજવીએ, સમાજમાં એકબીજા સાથે હળીમળીને રહીએ. ભરૂચ શહેર અને જિલ્લાના વિકાસ માટે આપણે બધા લોકો સાથે મળીને આ તહેવારને ઉજવીએ. હું ફરીથી દિલથી ભરૂચ જિલ્લાની તમામ જનતાને હોળી પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. લોકો પણ છે જે ભરૂચમાં આવતા હોય છે એ પણ પોતાના વિસ્તારમાં જઈ અને પોતાના પરિવાર સાથે, મિત્રો સાથે, સંબંધીઓ સાથે હોળી ઉત્સવ ઉજવતા હોય છે. અને આ સમગ્ર જે 15 દિવસનો હોળાષ્ટકનો પર્વ છે એ આનંદ અને ઉત્સાહથી ઉજવે છે. અને એ પ્રમાણે આજે ભરૂચ શહેર તેમજ આજુબાજુના વિસ્તારના જે પત્રકાર મિત્રો આવ્યા છે, માનનીય સાંસદ શ્રી આ દર વર્ષે જે હોળીનો પર્વ આપ લોકો સાથે ઉજવે છે એ રીતે અમે પણ આજે સંમિલિત થયા છે. માનનીય ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી, ધર્મેશભાઈ તેમજ અન્ય ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાનો, કાર્યકરો પણ આજે ઉપસ્થિત છે. અને એમની વચ્ચે આજે આપ પત્રકાર મિત્રોની સાથે જે હોળી રમવાનો અમને પણ એક અનેરો મોકો મળ્યો છે એ માટે અમે ધન્યતા અનુભવીએ છીએ કે ચાલો આજે ભરૂચ જિલ્લાના પત્રકારો સાથે પણ આપણે હોળી ઉત્સવ ઉજવ્યો. આપનો સૌનો ખૂબ ખૂબ આભાર અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. પાર્ટીના મિત્રો ધર્મેશભાઈ મિસ્ત્રી સહિત ઉપસ્થિત રહ્યા. હોળી પર્વ એક આનંદનો પણ પર્વ કહેવાય અને આસુરિત શક્તિ પર દૈવી શક્તિનો વિજય આપનારો પર્વ કહેવાય અને રંગોત્સવનો પણ ઉત્સવ કહેવાય. આજે અલગ અલગ પ્રાંતોમાં અલગ અલગ રીતના જે તે શૈલી પ્રમાણે હોળી ઉજવાતી હોય છે, ધૂળેટી ઉજવાતી હોય છે. અહીંયા ગુજરાતમાં પણ રંગોત્સવનો આ પર્વ હોળી, તો હોળીની શુભેચ્છાની સાથે સાથે રંગોત્સવની પણ શુભેચ્છા હું પાઠવું છું. અને આવનારું વર્ષ એક ઉત્સાહ અને ઉમંગ સાથે આનંદ કિલ્લોલથી બધાનો એકબીજા આપણે સૌ કામ કરીએ અલગ અલગ ક્ષેત્રમાં, એવી આશા રાખું છું. ભારત માતા કી જય.
હોળી ધૂળેટી પર્વે દારૂની રેલમછેલ ના થાય એ માટે નર્મદા પોલીસે એક્શન પ્લાન અમલમાં મૂક્યો છે, જેમાં આંતરરાજ્યની બોર્ડર સીલ કરી પોલીસ જવાનો ખડકી દેવાયા છે. ખાસ કરીને મહારાષ્ટ્રની બોર્ડર સાગબારાની ધનસેરા ચેકપોસ્ટ ખાતે સઘન ચેકિંગ હાથ ધરાતા બુટલેગરો ભૂગર્ભમાં ચાલ્યા ગયા છે. મોટા ત્યોહાર હોય કે લોકમેળા, ગુજરાતમાં વિદેશી દારૂ ઘુસાડવાનો મોકો બુટલેગરો શોધતા જ હોય છે. ત્યારે આજથી હોળી ધૂળેટીનો મોટો પર્વ હોય, રાજ્યમાં વિદેશી બનાવટના દારૂની માંગ ખૂબ વધી જાય છે. ત્યારે ગુજરાત રાજ્યની બોર્ડર એવા નર્મદા જિલ્લામાંથી દારૂનો મુદ્દામાલ પ્રવેશી રાજ્યના શહેરોમાં ના વેચાય એ માટે જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે દ્વારા એક એક્શન પ્લાન બનાવી આંતરરાજ્યની બોર્ડર સીલ કરી દીધી, જ્યાં પોલીસ જવાનો ખડકી દેવાયા. જેમાં ખાસ સાગબારાની ધનસેરા ચેકપોસ્ટ ખાતે સાગબારા ઇન્ચાર્જ પીઆઈ સીડી પટેલ અને પીએસઆઈ પીઆર ચૌધરી સહિત સાગબારા પોલીસની ટીમ ખડકી દેવાઈ. આ સાથે એલસીબી અને એસઓજીની ટીમો સતત પેટ્રોલિંગમાં રાત્રિ દરમિયાન કરવામાં આવી રહ્યું છે. સાગબારાની ધનસેરા ચેકપોસ્ટ પર ગાડીનું ચેકિંગ અને નોંધણી પણ કરવામાં આવી રહી હોય. પોલીસની કડક ચેકિંગને કારણે બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે. આવા સમયે આપણો નર્મદા જિલ્લો એ બોર્ડરનો જિલ્લો છે. મહારાષ્ટ્ર જિલ્લા રાજ્ય સાથે આપણા જિલ્લાની હદ લાગે છે. આથી તહેવારના સમયમાં બહારના રાજ્યમાંથી નર્મદા જિલ્લામાં કોઈ કેફી પીણું વગેરે જેવી સામાનની હેરફેર ન થાય એના માટે સાગબારા તાલુકાના ધનસેરા ચેકપોસ્ટ ખાતે આંતરરાજ્ય ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી છે, કે જેમાં બીજા રાજ્ય મહારાષ્ટ્રમાંથી નર્મદા જિલ્લામાં જેટલા પણ વાહનો પ્રવેશે છે એમની સઘન ચેકિંગ કરવામાં આવે છે. રાઉન્ડ ધી ક્લોક ચેકિંગ 24 કલાક ત્યાં પોલીસ, હોમગાર્ડ અને જીઆરડીના જવાનો સાથે વાહનોનું ચેકિંગ કરવામાં આવે છે. અને હું તમને જણાવવા માંગુ છું કે છેલ્લા 1 અઠવાડિયા દરમિયાન આપણે ધનસેરા ચેકપોસ્ટ ખાતેથી 31 જેટલા પ્રોહિબિશન રિલેટેડ કેસીસ કરેલા છે. અને સાથોસાથ વાહન ચેકિંગની ડ્રાઈવ, ટ્રાફિક રિલેટેડ અવેરનેસ પણ આપણે કરવામાં આવે છે. ભરૂચ જિલ્લાના વાલિયામાં શિક્ષક દંપતીની હત્યાના ચકચારી કેસમાં પોલીસ દ્વારા આરોપી જમાઈને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. આરોપી વિવેક દુબે આર્થિક મુશ્કેલીઓના કારણે આ જઘન્ય અપરાધને અંજામ આપ્યો હતો. તેણે પૂર્વ આયોજિત યોજના મુજબ વ્યારાથી ગાંધીનગર જવાનું બહાનું બનાવ્યું અને રાત્રે તે ભરૂચના વાલિયામાં તેના સસરા જીતેન્દ્રસિંહ બોરાદરાના ઘરે પહોંચ્યો હતો. ત્યાં તેણે સસરા જીતેન્દ્રસિંહ અને સાસુ લતાબેનની હત્યા કરી લૂંટ ચલાવી હતી. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેની અટકાયત કરતા કોર્ટે આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. તે દરમિયાન વાલિયા પોલીસે આરોપી જમાઈને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. આ દરમિયાન આરોપીએ હત્યાની સમગ્ર ઘટનાનો ક્રમ બતાવ્યો હતો. પોલીસે આ સમગ્ર પ્રક્રિયાની વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી કરાવી છે. ભોલાવ જિલ્લા પંચાયત વિસ્તારમાં આવતા રહાડપુર ખાતે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના વરદ હસ્તે 35.32 લાખના થયેલ કે થનાર વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું હતું. રંગ ઉપવન સોસાયટી ગરબા ગ્રાઉન્ડ રહાડપુર ગેટ કાર્યક્રમમાં ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશભાઈ મિસ્ત્રીની વિશેષ ઉપસ્થિતિમાં અંદાજિત 35.32 લાખના થયેલ થનાર વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તાલુકા અને ગ્રામ પંચાયતના સભ્યો સહિત રહાડપુરના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. અલગ અલગ જે બી જરૂરિયાત જ્યાં હોય છે ત્યાં અમે એમનું ધ્યાન દોરીએ છીએ, એ પણ અમારું ધ્યાન દોરે છે. અને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયતના સરપંચ, ડેપ્યુટી સરપંચ બધાને સાથે રાખીને આ વિસ્તારનો વિકાસ કેવી રીતના થાય એની હંમેશા ધ્યાન આપે છે. હું આ સોસાયટીની વાત કરું તો આ સોસાયટીમાં આજે જે કામોનું ખાતમુહૂર્ત ને લોકાર્પણ થયું છે
એમાં એક પેવર બ્લોકનું 3 લાખનું કામ છે, એક બોરવેલનું કામ છે પાણીના, ને એક હાઈ માસનું કામ છે જે રમેશભાઈ પોતાની ગ્રાન્ટમાંથી આપ્યું છે, બોર્ડ બી એમની ગ્રાન્ટમાંથી આપ્યું છે, અને પેવર બ્લોકનું કામ એ જિલ્લા પંચાયતના સદસ્ય એટલે મારી ગ્રાન્ટમાંથી આવ્યા છે. એટલે અનેક પ્રકારના જે કામો છે એ હંમેશા અમને બધાને સાથે રાખીને આ વિસ્તારનો વિકાસ થાય એમ ઈચ્છે છે. આવનાર લગભગ 2 દિવસ પછી તમારા વિસ્તારમાં એક ખૂબ મોટું કામ થવા જઈ રહ્યું છે, જે અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ. સાહેબ એમની વાતમાં વાત કરશે. વિવિધ પ્રકારના લોકાર્પણના અને ખાતમુહૂર્તના કાર્યક્રમનું આયોજન થયેલું છે. 35 લાખ રૂપિયાના ખર્ચે જુદા જુદા પ્રકારના વિકાસના કામો લોકાર્પણ થઈ રહ્યા છે અને નવા કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. પેવર બ્લોકના કામો, કોમન પ્લોટમાં રમવાના સાધનો, પીવાની પાણીની લાઈન, ગટર લાઈન, પ્રોટેક્શન વોલ, આ પ્રકારના વિવિધ કામો આ 35 લાખ રૂપિયાના ખર્ચે આ ગામમાં થવાના છે. મોટી સંખ્યામાં ગામના સોસાયટીના આગેવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા છે. ઘણા સમયથી આ બધા કામો મંજૂર થયેલા હતા. અનેક કામો થઈ ચૂક્યા છે અને નવા જે કામોનું આજે ખાતમુહૂર્ત થયું છે એ પણ નજીકના દિવસોમાં થઈને પૂરા થશે. અંકલેશ્વર શહેર સ્ટેશન વિસ્તારમાં ડીજીવીસીએ સ્માર્ટ મીટરને લઈ સ્થાનિકોનો વિરોધ નોંધાવ્યો હતો અને કામગીરી અટકાવી દેવા સાથે પ્રીપેડ મીટરની ગેરસમજ ઊભી થતા વીજ નિગમ દોડતું થયું હતું. સ્માર્ટ મીટરને લઈ સ્થાનિકોના વિરોધની જાણ ડીજીવીસીએલના અધિકારીઓને થતાં તેઓ સ્થળ પર દોડી આવી આ અંગે સ્પષ્ટ કરતા સ્માર્ટ મીટર અને પ્રીપેડ મીટર વચ્ચેના તફાવત અંગે સમજ આપી હતી. સ્પષ્ટતા કરી કે સ્માર્ટ મીટર એ આધુનિક મીટર છે જે એક એપ્લિકેશન વડે ગ્રાહકને તેના વીજ વપરાશની ઓનલાઈન માહિતી આપશે. એટલું જ નહીં, વીજ નિગમ પણ તેને ઓનલાઈન જાણી શકાશે. આ મીટરની વિશેષતા એ છે કે ગ્રાહકો સ્માર્ટફોન પર તેના એપ્લિકેશનને ડાઉનલોડ કરીને પોતાનો વિદ્યુત વપરાશ, બાકી બિલ અને બીજી મહત્વપૂર્ણ વિગતો ચેક કરી શકે છે. આ પ્રણાલી વિદ્યુત ઉપયોગના વધુ પારદર્શક અને સટીક આંકડા પ્રદાન કરે છે, જેના માધ્યમથી ગ્રાહકો તેમના બિલિંગ અને વપરાશ પર સંપૂર્ણ નિયંત્રણ ધરાવી શકે છે. ગ્રાહકો મીટર પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી શકે છે અને તેઓ પોતાના વિદ્યુત વપરાશ અને બિલિંગનો સંપૂર્ણ ટ્રેક રાખી શકે છે. ત્યારે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વરમાં 2000થી વધુ સ્માર્ટ મીટર લગાવવામાં આવી ચૂક્યા છે અને આ પ્રક્રિયા ચાલુ રહેશે. ટૂંક સમયમાં જે સ્માર્ટ મીટરનો જો વિરોધ કરવામાં આવેલો કે ભાઈ રિચાર્જવાળા મીટર છે એ જ મીટર છે, અમને આ ગુમરાહ કરવામાં આવે છે. આઈ થિંક એનો મતલબ એવો છે કે થોડાક જ સમયની અંદર આ જ મીટરોથી એ લોકો રિચાર્જ કરશે. તો જો ઉપર ગવર્મેન્ટે એનો વિરોધ કરેલો છે કે એને લખાવા નથી, નાખવા નહીં, તો અત્યારે નાખવાનું કારણ શું? ને જૂના મીટરથી બી લાઇટ તો આવે જ છે ને બિલ તો ભરીએ જ છે બધા, તો આનો મતલબ શું? તો ડીજીવીસીએલ એનું સ્પષ્ટીકરણ કરે કે ભાઈ આ મીટર નાખવાથી શું ફાયદા છે ને શું ગેરફાયદા છે. તો આને શું ગવર્મેન્ટ જ ફાયદો થશે કે પબ્લિકનો કોઈ ફાયદો થવાનો છે આનાથી? કે સ્માર્ટફોનની જેવી રીતે રિચાર્જ થવાના છે? જો ભવિષ્યમાં આ જ મીટર રહેવાના હોય તો અમે એનો વિરોધ કરીએ છીએ કે ભાઈ આ મીટરની જરૂર નથી. અમારે રિચાર્જવાળા મીટરની શું કામ છે? પબ્લિક શું થોડા સમયે રાત પડશે, અંધારું થઈ જશે એટલે પોતાનું કામ ધંધો બંધ કરી દેશે? રિચાર્જ પટી જશે તો શું કરશે? કોઈના ખિસ્સામાં પૈસા ના હોય તો શું કરશે? પબ્લિક પાસે એટલા પૈસા બી નથી ને કે હર ટાઈમ રિચાર્જ કરાવીને જ કહેવાનો કે રિચાર્જ કર્યું ને લાઇટ આવી, યુઝ કર્યો, પછી જતા રહ્યા, પછી બંધ કરો, કામ રિચાર્જ કરશે. ફોન જેવું છે તેનું અમને ખુલાસો જોઈએ છે. અંકલેશ્વરની સુયોગ ફાર્મા કંપની સાથે 1.76 કરોડની છેતરપિંડી કરનાર 9 પૈકી 2 ઈસમોને પોલીસે મુંબઈથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અંકલેશ્વર જીઆરડીસીની સુયોગ લાઈફ સાયન્સ કંપની પાસેથી મુંબઈની 4 કંપનીઓએ ફાર્મા પ્રોડક્ટનો બલ્ક ડ્રગનો ઓર્ડર આપ્યો હતો, જેની કુલ કિંમત 1,76,48,375 થતી હતી. તમામ કંપનીઓએ માલની ડિલિવરી સામે એડવાન્સ ચેક દ્વારા પેમેન્ટ ચૂકવ્યું હતું. જો કે નિયત સમય મર્યાદામાં તેઓના એકાઉન્ટમાં પૂરતી રકમ જમા નહોતી, જેથી પેમેન્ટનું ચૂકવણું થયું ન હતું. અંતે અંકલેશ્વરની કંપનીએ 4 કંપનીઓના સંચાલકો વિરુદ્ધ અંકલેશ્વર જીઆરડીસી પોલીસ મથકે ફરિયાદ દર્જ કરાવી હતી. અંકલેશ્વર જીઆરડીસી પોલીસે મુંબઈની પરમહંસ એન્ટરપ્રાઇઝના અરુણ દશરથ શર્મા, રણજીતસિંહ, અવિવા લાઈફ સાયન્સના માલિક રાજેશ ઉનીકૃષ્ણ નાયર, પંકજ અગ્રવાલ, હબ ફાર્માના માલિક સુરજ તુલસીરામ ચિરંકાર, સમીર અગ્રવાલ, વોર્ટેક્સ મલ્ટીટ્રેડ ઇન્ડિયાના માલિક અવિનાશ પ્યારે, શિવપુરી અકૃતિ અવિનાશ શિવપુરી, વિનીત શર્મા સામે
છેતરપિંડીની ફરિયાદ 4 માર્ચે નોંધી હતી. આ મામલે પોલીસે વોર્ટેક્સ મલ્ટી ટ્રેડ ઇન્ડિયાના માલિક અવિનાશ પ્યારે, શિવપુરી અને આદિત્ય ઉર્ફે રણજીતસિંહ દયાશંકર તિવારીની મુંબઈથી ધરપકડ કરી છે, જ્યારે અન્ય આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. ભરૂચ સહિત અંકલેશ્વર અને હાંસોડ પંથકમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, ત્યારે આજરોજ સવારના સમયે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું તો સાથે ઠંડીનો ચમકારો પણ અનુભવાયો હતો. અંકલેશ્વર પંથકમાં ઉનાળાના પ્રારંભે જ કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે, ત્યારે બેવડી ઋતુ પણ અનુભવાઈ રહી છે. આજે સવારના સમયે અંકલેશ્વર અને હાંસોડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું, જેના કારણે ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. તો બીજી તરફ બપોરના સમયે તાપમાનનો પારો 40 ડિગ્રી સુધી પહોંચી જાય છે, જેના કારણે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. લૂના કારણે લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે, ત્યારે વહેલી સવારના સમયે ખુશનુમા વાતાવરણ જોવા મળ્યું હતું. બેવડી ઋતુના કારણે બીમારીઓ પણ જોવા મળી રહી છે. બપોર બાદ ઉકળાટ અને બફારાના કારણે લોકો ત્રાહીમામ પુકારી ઉઠ્યા છે. જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ દ્વારા પ્રેસિડેન્ટ મૃણાલ કાપડિયાના નેતૃત્વ હેઠળ માનવતાના ઉત્કૃષ્ટ કાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાવીર વસ્તી ભરૂચ ખાતે 100 જેટલા લોકોને ફગો એટલે કે ધાણી ચણા તેમજ 70 થી વધુ બાળકોને સ્ટેશનરી કીટ, રબર અને પેન્સિલનું વિતરણ કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત રાજીવ વસ્તી ગવર્મેન્ટ ક્વાર્ટર્સ નજીક ભરૂચ ખાતે 25 જેટલા પરિવારને નાસ્તો અને અનાજ વિતરણ કરવામાં આવ્યું હતું, જેના પગલે સમાજના આર્થિક રીતે વંચિત વર્ગના લોકોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. આ પ્રોજેક્ટને સફળ બનાવવા માટે ચિંકિતા ટેલર અને શૈલેષભાઈનો વિશેષ સહકાર મળ્યો હતો, જેમાં પ્રેસિડેન્ટ મૃણાલ કાપડિયા, મુકેશભાઈ તાપિયાવાલા, મહેશભાઈ જોશી, ભાવેશભાઈ પંચોલી, મુકેશભાઈ શાહ, જયેશભાઈ કાપડિયા, ચંદ્રકાંતભાઈ રાણા, નૈશદભાઈ દવે, રશ્મિકાંત કંસારા, હસમુખભાઈ વાઘેલા હાજર રહ્યા હતા. આ તમામ સભ્યોના સહકારથી આ પ્રોજેક્ટ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. ઘડિયા પોલીસ સ્ટેશનના પીઆઈ એનઆર ચૌધરી દ્વારા હોળી ધૂળેટીનો તહેવાર તેમજ રમજાન માસ અનુસંધાને ઝઘડિયા પોલીસ સ્ટેશનના પીઆઈ એનઆર ચૌધરી દ્વારા સંવેદનશીલ ગામોમાં મહોલ્લા મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ઝઘડિયા પોલીસ સ્ટેશનના પીઆઈ એનઆર ચૌધરી દ્વારા તથા તેમના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા ઝઘડિયા પોલીસ સ્ટેશન વિસ્તારના સંવેદનશીલ ગામોમાં મહોલ્લા મીટિંગો કરી તહેવારો ભાઈચારાથી શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે અંગે તેમજ જિલ્લા કલેક્ટરના જાહેરનામા અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે સાથે હાલમાં મુસ્લિમ બિરાદરોનો રમઝાન માસ પણ ચાલી રહ્યો છે, એમને પણ શુભકામનાઓ પાઠવું છું. આ રીતે વિડીયો માધ્યમથી આપ સૌને મારે એક સંદેશો આપવો છે કે હોળી ધૂળેટીનો તહેવાર એ આનંદ અને હર્ષોલ્લાસનો તહેવાર છે. એ તહેવારમાં કોઈકને આપણે નડીએ નહીં, કનડીએ નહીં. કલેક્ટર સાહેબ ભરૂચ તરફથી પણ એક આ બાબતે જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે કે કોઈ એવો પાકો રંગ કે શરીરને નુકસાન કરતો રંગ કોઈના ઉપર છાંટવો નહીં, કોઈની જોડે જબરજસ્તીથી હોળી રમવી નહીં, અને સાથે સાથે રોડ ઉપર અવરોધ ઊભો કરીને કે વાંસથી વાહનો રોકીને કોઈ ગોઠ ઉઘરાવી એને પણ પ્રતિબંધિત કરવામાં આવેલ છે. તો આપ સૌને વિનંતી છે કે આ તહેવારને સૌ હળીમળીને હર્ષોલ્લાસથી ઉજવીએ અને એવી કોઈ પણ પ્રવૃત્તિ ના કરીએ કે જે કોઈકને કનડગત સ્વરૂપે હેરાન કરે. સાથે સાથે એ પણ ધ્યાન રાખીએ, હાલમાં ધોરણ 10ની પરીક્ષા પતી ગઈ છે બોર્ડની, પરંતુ ધોરણ 12ની પરીક્ષા હજી ચાલુ છે. તો આપણે આપણા આ બાળકોનું પણ ચિંતા કરીએ, જેથી કરીને એવું વાતાવરણ ના સર્જીએ કે એમને પણ પરીક્ષામાં ડિસ્ટર્બ થાય, ભણવામાં ડિસ્ટર્બ થાય. તો સૌ આ બાબતે કાળજી રાખીશું. આ જાહેરનામા ભંગ કરશો તો એ સજાપાત્ર છે. તો આપણે એવું કોઈ કૃત્ય ના કરીએ કે જે આપણે પોલીસ સ્ટેશનના મહેમાન બનવું પડે. ફરીથી આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ. નમસ્કાર. ભરૂચ તાલુકાના તવરા ગામે મંગલમઠ ખાતે પરમ પૂજ્ય ચેતનદાસ સાહેબના ઉપસ્થિતિમાં પૂનમની ઉજવણી કરી સાથે જ હોળી ધૂળેટી પર્વની ઉજવણી કરાઈ હતી. આવનાર દિવસોમાં મંગલમઠના અનુયાયીઓના જીવનમાં ધૂળેટીના અનેક રંગોથી રંગાય, તે જ રીતે દરેક જીવનમાં જીવન રંગબેરંગી બને, તેઓના કામકાજ અને ધંધા રોજગારમાં સુંદર પ્રગતિ કરે તેવી મંગલમઠ મહંત શ્રી ચેતનદાસ સાહેબે પૂનમની ઉજવણી સાથે તમામને હોળી ધૂળેટીની શુભેચ્છા પાઠવી હતી. મહિલા પોલીસ સ્ટેશનના મહિલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીએ આહિર દ્વારા સખી વન સ્ટોપ સેન્ટર ભરૂચની મુલાકાત લેવામાં આવી હતી.
ભારત સરકાર પુરસ્કૃત મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગર મહિલા અને બાળ અધિકારી કચેરી દ્વારા સંચાલિત ભરૂચ સખી વન સ્ટોપ સેન્ટર પર ભરૂચ મહિલા પોલીસ સ્ટેશનના PSIVA આહિરે સેન્ટરની આકસ્મિક મુલાકાત કરી સેન્ટરના કેન્દ્ર સંચાલક સાથે સેન્ટરની કામગીરી બાબતે વિસ્તારથી ચર્ચા કરી અને હાજર સ્ટાફનો પરિચય મેળવી તેઓની કામગીરી વિશે માહિતી મેળવી સાથે સેન્ટરના આશ્રયખંડ રસોડું આશ્રિત બહેનોની પ્રાથમિક જરૂરિયાતની ચીજવસ્તુઓ ભોજન નાસ્તા બાબતે ચર્ચા કરી પોલીસ સબ ઇન્સ્પેક્ટર VA આહિરે કામગીરીમાં ઉત્તરોત્તર પ્રગતિ કરવા અંગે શુભેચ્છા પાઠવેલ. આ મુલાકાત સમયે કેન્દ્ર સંચાલક ચાવડા વૈશાલીબેન, કેસ વર્કર ચૌધરી પિયુષાબેન M મકવાણા, રીટાબેન M પેરલીગલ, કુંડા મહેજબીન પેરામેડિકલ, વસાવા સુનિતાબેન G કાઉન્સિલર, વસાવા સોમવતીબેન M ઓફિસ આસિસ્ટન્ટ, રાણા જિગ્નેશાબેન મલ્ટીપર્પઝ વર્કર, વસાવા રાધાબેન, વસાવા પ્રીતિબેન કટારિયા, વિક્ષિતાબેન વગેરે સ્ટાફના સભ્યો હાજર રહ્યા હતા. ભરૂચના અયામન પાર્ક પાસે આવેલ વર્લ્ડ હ્યુમન કેર ફાઉન્ડેશન સંચાલિત ભરૂચ બ્લાઇન્ડ એન્ડ ડિસેબલ સેન્ટર ડોક્ટર સલીમભાઈ વોરાએ મુલાકાત લઈ જરૂરી માહિતી મેળવી હતી. સલીમભાઈ વોરાની સહાય માનવ કલ્યાણ સંઘ સંસ્થાના પ્રમુખ છે. ડોક્ટર સલીમભાઈ વોરાને 1992માં માજી પ્રોફેસર PhD હિન્દી વિષય સંસ્કાર એવોર્ડ અને 2003 ડોક્ટર અબ્દુલ કલામ એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો. ડોક્ટર સલીમભાઈ વોરાએ MS યુનિવર્સિટીમાં 8 વર્ષ લેક્ચરરની પણ સેવા આપી હતી. નિસહાય માનવ કલ્યાણ સંઘ વડોદરામાં છેલ્લા 20 વર્ષથી કાર્યરત, જેમાં ડોક્ટર સલીમ વોરા અંધજનના બાળકોને નિઃશુલ્ક શિક્ષણની ફીમાં મદદ અને બુક્સ અને અનાજ વિતરણ કરે છે. તેઓએ વર્લ્ડ હ્યુમન કેર ફાઉન્ડેશન સંચાલિત ભરૂચ બ્લાઇન્ડ એન્ડ ડિસેબલ સેન્ટરના જાવેદ પટેલની મુલાકાત કરી ઘણી ખુશી મળી હોવાનું કહ્યું હતું. ડોક્ટર સલીમભાઈ વોરાએ લોકો આવી સંસ્થાઓને આગળ આવી મદદરૂપ થાય એવી અપીલ કરી હતી. અત્રે વાતનો ઉલ્લેખ કરવો રહ્યો કે ડોક્ટર સલીમવાળા પોતે પણ પ્રજ્ઞાચક્ષુ છે. આજ રોજ અમે શ્રી જાવેદભાઈ પટેલને અભિનંદન આપવા આવ્યા છે. થોડા સમય પહેલાં જાણ્યું કે એમની ટીમ ઉમરા કરી આવ્યા છે અને ઉમરા એટલે આખું ગ્રુપ 16 અંધજનો અને 9 સહાયકો. ખૂબ ગૌરવપૂર્વક અમે એમને અભિનંદન આપીએ છીએ, શુભેચ્છાઓ પાઠવીએ છીએ. એમનું જે શૈક્ષણિક કામ જોયું ખૂબ આનંદ આપે અને ગૌરવ આપે. ખરેખર આ અમુક વ્યક્તિઓએ પ્રેરણા લેવા જેવી છે જાવેદભાઈ પાસેથી. પ્રજ્ઞાચક્ષુ હોવા છતાંય આટલું ઉમદા, આટલું સરસ અને આટલું ગૌરવ આપે તેવું કામ કરે છે. જાવેદભાઈ માટે અમે દુઆ કરીશું. ટૂંક સમયમાં જ અમે જાવેદભાઈ સાથે સંયુક્ત રીતે અજમેર જવાનું નક્કી કર્યું છે. ઈદ પછી સમાજ અમને સહકાર આપે આ કાર્યમાં. જાવેદભાઈનો પોતે નંબર આપશે અને મારો નંબર છે 9904 720762. 9904 720762. જાવેદભાઈ, આપનો નંબર 57 232 50 136 અને સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. હોલિકા દહન માટે શ્રદ્ધાળુઓ સજ્જ, વૈદિક હોળીનું વધતું ચલણ. નેત્રંગ તાલુકાના વણકુટા ગામે એક દિવસ પહેલા હોળી પ્રગટાવવાની અનોખી પરંપરા. આજે પણ આ પરંપરા અકબંધ. વૈદિક હોળીનું વધતું ચલણ. ભરૂચમાં 200 કરતાં વધુ સ્થળે વૈદિક હોળીના આયોજન. લાકડાના વેચાણમાં ઘટાડો. 108 ઇમરજન્સી સેવા રંગોના પર્વ હોળી ધૂળેટી માટે સજ્જ. 21 એમ્બ્યુલન્સ સાથે 90 કર્મચારીઓ હોળી ધૂળેટીમાં ફરજ બજાવશે. ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ વર્ષોની પરંપરા મુજબ પત્રકાર મિત્રો સાથે હોળી પર્વની કરી ઉજવણી. ધારાસભ્ય, જિલ્લા ભાજપ પ્રમુખ સહિત અન્ય આગેવાનોની પણ ઉપસ્થિતિ. હોળી ધૂળેટી પર્વે દારૂની રેલમછેલ ના થાય એ માટે નર્મદા પોલીસે એક્શન પ્લાન અમલમાં મૂક્યો. આંતરરાજ્યની બોર્ડર સીલ કરી પોલીસ જવાનો ખડકી દેવાયા. મહારાષ્ટ્રની બોર્ડર સાગબારાની ધનસેરા ચેકપોસ્ટ ખાતે સઘન ચેકિંગ. ભરૂચના વાલિયામાં શિક્ષક દંપતીના ડબલ મર્ડરનો ચકચારી મામલો. પોલીસે આરોપીને સાથે રાખી સમગ્ર ઘટનાનું કર્યું રિકન્સ્ટ્રક્શન. દેવું વધી જતા જમાઈ સાસુ સસરાની હત્યા કરી ઘરમાં લૂંટ કરી હતી. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.